नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। શ્રી રણછોડરાય ધામ વરાસી નદીના કાંઠે કપડવંજમાં ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સસ્નેહ નિમંત્રણ। કપડવંજમાં વરાસી નદીના કિનારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં અખાડાના મહાત્માઓ પધારશે। કપડવંજ શહેરની પશ્ચિમે વરાસી નદીના કિનારે અંદાજે 800 વર્ષો જૂનું પૌરાણિક તથા ઐતિહાસિક એવું રણછોડજીનું મંદિર નવા રૂપરંગ સાથે ભવ્ય આકાર લઈ તૈયાર થઈ ચૂક્યું છે। ત્યારે આ પ્રસંગે રણછોડજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ આગામી તારીખ 6, 7, 8 માર્ચના રોજ યોજાશે, જેમાં સનાતન પરંપરા મુજબની યજ્ઞવિધિ સહિતના કાર્યક્રમમાં 200થી વધુ સંતો મહંતો મહામંડલેશ્વર ગુજરાત અને ગુજરાત બહારથી પણ ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે નગરમાં ભવ્ય શોભાયાત્રા જળયાત્રા થશે, જેમાં હાથી બગ્ગી ઉપરાંત સંત મહાત્માઓ નગરજનોને આશીર્વાદ આપશે। ભવ્ય સંત સભા સાથે વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે આ પાવન મહોત્સવમાં પધારવા સર્વે ભક્તો નગરજનોને મહંત શ્રી રામ સ્વરૂપદાસજી મહારાજ દ્વારા સસ્નેહ ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે। તેમજ મંદિર સાથે સંકળાયેલા સહકારી આગેવાન નવા ગામવાળા જયેશ પટેલે તથા સમીરભાઈ કાંટાવાળા જીપીએમસી ન્યૂઝ રિપોર્ટર ભાવિનભાઈ જોશીને જણાવ્યું હતું કે આ પ્રસંગે પ્રભારી મંત્રી રમણ સોલંકી, મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડા, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય રાજેશ ઝાલા, પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ સહિત અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેનાર છે। આ પ્રસંગે નરેશદાન ગઢવીનો સંતવાણીનો ડાયરો આકર્ષણનું કેન્દ્ર બનશે। આ સમગ્ર કાર્યક્રમનું મહંત શ્રી રામ સ્વરૂપદાસ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આગામી સમયમાં કોઈપણ ધાર્મિક તથા શુભ પ્રસંગો કરવા માટે આ ખૂબ જ સુંદર અને વિશાળ રમણીય જગ્યામાં આયોજન કરવામાં આવશે। શુભ સ્થળ વરાસી નદીના કાંઠે શ્રી રણછોડરાયજી મંદિર, વોટર પંપની સામે, આતરસુંબા રોડ, કપડવંજ। રિપોર્ટર ભાવિન જોશી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આ સિંહાસન જે છે એ વર્ષોથી આ બેઠક ઉપર ઠાકોરજીની પ્રતિષ્ઠા હતી। આ પૂર્ણ પ્રતિષ્ઠા આ નવીન મંદિરમાં થવાની છે। આ લગભગ 8 સૌકાથી આ મંદિરમાં પ્રતિષ્ઠિત આ ઠાકોરજીની આ પૂર્ણ પ્રતિષ્ઠા થવાની છે અને પ્રતિષ્ઠા કરવા માટે ખૂબ મહેનત દિગંબર અખાડાના મુકેલા મહંત રામ સ્વરૂપદાસજીએ અમારી સાથે રહીને કરી છે અને એમના દ્વારા જ આ સમગ્ર આયોજન થયું છે। તો આ ઠાકોરજીના દર્શન કરવા પણ ધર્મપ્રેમી જનતાને મારી વિનંતી છે। કપડવંજની સૌ ધર્મપ્રેમી જનતાને મારી એક નમ્ર અરજ છે કે જે વર્ષો જૂનું એક આ દિગંબર અખાડાનું આપણું એક રણછોડરાયજી મંદિરનું સ્થાન છે અને જ્યારે પ્રભુ એમનું પોતાનું મૂળ સ્થાન લેવા માટે જે આ 3 દિવસીય મનોરથનો પ્રોગ્રામ કરેલ છે, તો કપડવંજની ધર્મપ્રેમી જનતા આ લાભનો અચૂક લાભ લે અને પોતે કપડવંજની ભૂમિને જ્યારે આવું એક સોપાન મળી રહ્યું છે, ત્યારે આ સોપાન માટે જે લોકોએ પોતપોતાની રીતે યોગ્ય યોગદાન દ્વારા કાર્ય કરેલ છે, તો આ કાર્યને પૂર્ણ કરવા માટે સર્વ કપડવંજની ધર્મપ્રેમી જનતાએ પોતાના ખભેથી ખભા મિલાવી અને ભૂતકાળમાં જે પ્રમાણેના કાર્યો કર્યા છે તે પ્રમાણે ગામમાં પણ અત્યારે એક ભવ્ય આયોજન થઈ રહ્યું છે। ત્યારે આપણે સૌ સાથે મળી અને આ આયોજનને ખૂબ જ સુંદરતાપૂર્વક અને જે આપણી હિન્દુ સનાતન ધર્મની એક ગરિમા છે તે ગરિમાને શોભનીય રહે તે પ્રમાણેની જે કંઈ બી ત્રિદિવસીય આયોજન છે તે ભવ્ય યાત્રાથી માંડી અને સ્થાપન સુધીની અને પ્રાણ પ્રતિષ્ઠાનું, તેમાં સર્વે ગામજનો હાજર રહી અને ભવ્યથી ભવ્ય પ્રોગ્રામને સુંદર આયોજનમાં સહભાગી થઈએ તેવી સર્વે જનતાને નમ્ર અરજ છે। મહંતાઓ જયેશભાઈ, આજે હનુમાન દાદા છે વિશેની જાણકારી આપો। આ હનુમાન દાદાની પ્રતિષ્ઠા બ્રિજ વિહારીદાસજી મહારાજે કરેલી અને એમની એવી આસ્થા હતી અને અત્યારે પણ હરિભક્તોની એવી આસ્થા છે કે હનુમાન દાદા સંકલ્પ પૂર્તિ હનુમાન દાદા છે। કોઈ પણ સંકલ્પ એમને આગળ કરીએ
તો કોઈ પણ એના વગર ખાલી મનના સંકલ્પથી આપણે એમના દર્શન માત્રથી આ હનુમાન દાદા આપણી મનોકામના અને આપણા સંકલ્પો સિદ્ધ કરે છે. એટલે એવા સંકલ્પ મૂર્તિ હનુમાન દાદા પણ સાથે સાથે અહીં રણછોડરાય ધામમાં પ્રતિષ્ઠિત છે. અને સાથે સાથે ગણપતિ દાદા અને દત્તાત્રેય ભગવાનની પણ પ્રતિષ્ઠા કરવાના છીએ આપણે. જયેશભાઈ, આ જે ખંડ બનાવ્યો છે તેના વિશેની જાણકારી આપ. આ હોલ આ તરસુંબા કપડોન નવાગામ રોડ છે જે ત્યાં ડાકોર રણછોડજીરાયના ત્યાં અને પાવાગઢ મહાકાળી માતાને ત્યાં આવતા જતા સંઘો માટેનો સ્પેશિયલ વિસામો છે. એમને રોકાવા માટેની વ્યવસ્થા છે અને એ રોકાવા માટે અહીં એમના માટે ગાદલા ધાબળા અને એમને રસોડું થઈ શકે. રસોડાની વ્યવસ્થા ના હોય તો મંદિર તરફથી અમને ભોજનની વ્યવસ્થા સાથેની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. ઠાકોરજીને રોજ ફૂલો માટે બધી જ વ્યવસ્થા. આ રસોડું બસોડું કરે સંઘવાળા, કશું ચિંતા નહીં. અહીં રસોડું કરે બેસે. આ સામે છે જયેશભાઈ, એ યાત્રિકો માટે ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા કરેલી, જેમાં ઠંડુ ગરમ પાણી પણ સંઘો માટેની વ્યવસ્થા કરેલ છે. હા, આ જગ્યા વિશેની જાણકારી આપશો અહીંયા કાર્યક્રમ? જો ભાવિનભાઈ, ઠાકોરજીની એવી કૃપા હોય છે કે આપણે સંત સંમેલનની વાત કરી અને સનાતન સંતના મહાત્માઓ જે અહીં પધાર્યા એ સમયે ઠાકોરજીની આરતીની શરૂઆત થઈ. એવા આ સામિયાણામાં ફર્સ્ટ ક્લાસ રીતે હિન્દુ મહાસભાનું આયોજન કરેલ છે. 200થી વધારે મહામંડલેશ્વરો અહીં આપણે દિવ્ય વાણીનો અને એમના દર્શનનો લાભ આલવાના છે. અને રાજસ્વી મહેમાનો પણ ખૂબ પધારવાના છે કે આપણા વિસ્તારના સંસદ સભ્ય, ધારાસભ્ય, આપણા વિસ્તારના બંને મંત્રીઓ એ પણ રાજસ્વી મહેમાન તરીકે પધારવાના છે. અને હિન્દુ સંસ્કૃતિનું જતન થાય એના માટેની આ સંત સભામાં અને હિન્દુ સભામાં વાત થવાની છે. તો સર્વએ 8મી તારીખે આ સંત સંમેલન અને હિન્દુ ધર્મ સભાનો પણ લાભ લેવો જોઈએ. આ એક યાત્રિકો માટેની વ્યવસ્થા છે. આ નીચે 10,000થી વધારે લીટરની ટાંકી બનાવી છે અને ઉપર સબમાં મૂકીને પાણી ચડાય, જેથી બધા જ યાત્રિકોને જ્યાં રોકાય ત્યાં એને પાણીની વ્યવસ્થા થઈ શકે. એના માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મંદિરની જ ગૌશાળા છે અને ગીરની ગાય છે. અને ગીરની ગાય માટે અને ગાય માટે આપણા પુરાણોમાં પણ બહુ આનો ઉલ્લેખ થયેલો છે. અને એ અનુલક્ષીને કૃષ્ણ ભગવાનને જે ગાય પ્રિય હતી, તો ગાય માટે પણ આપણું એક ફરજરૂપ છે. અને આપણા સનાતન ધર્મમાં પણ ગાયની પૂજા અને ગાય માટે ખૂબ જ દર્શાવેલું છે. તો એને અનુલક્ષીને અત્યારે શરૂઆતમાં આપણી પાસે 3 ગીરની ગાયો છે. અને ગાયનું પૂજન અને ગાયનું સિંચન અને ગાયને આપણા સનાતન ધર્મમાં જે માતા બતાવી અને ગાયનું પૂજન જે કરવામાં આવે છે તેનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે. આજે સાધુ સંતો પધારવાના છે તેની તૈયારીની ભાગરૂપે આ બધી વ્યવસ્થા કરવામાં આવે છે. આપણને આ બધી વિષયની જાણકારી જયેશભાઈ તથા સમીરભાઈ આપી રહ્યા છે આપણને. તો સૌ નગરજનોને ખાસ વિનંતી કે આપણા કપડોની ભૂમિ ઉપર જ્યારે આટલી મોટી સંખ્યામાં સાધુ સંતો પધારી રહ્યા છે તો આપણે અચૂક લાભ લેવો જોઈએ. અને ખૂબ સુંદર આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તો સૌ નગરજનો આ ત્રિદિવસીય કાર્યક્રમમાં જરૂર પધારે. સૌ નગરજનોને જાહેર આમંત્રણ છે
હોય તો જ્વાળામુખી. બસ વાંધો નહીં, આવી જશે. આજે મહાત્માઓ આવવાના છે, મહામંડલેશ્વરો આવવાના છે, એમના માટેના આ ટેન્ટ તૈયાર થઈ રહ્યો છે. એટેચ સંડાસ બાથરૂમવાળા ટેન્ટ છે. બધી જ અલગ અલગ રૂમો થવાની. દરેક જગ્યાએ મહાત્મા 3 દિવસ રોકાવાના છે. આ એવા સનાતન સંસ્કૃતિના અખાડાઓના મહાત્મા છે જેની ભૂમિ પર પગ પડવાથી પણ હિન્દુ સંસ્કૃતિની જાગૃતતા થાય છે અને એના દર્શનનો લાભ લેવો એ અમૂલ્ય છે. જ્યારે કુંભમાં કે ક્યાંક જઈએ ત્યારે જ કે ગિરનાર જઈએ ત્યારે આના દર્શન થાય. એ ખુદ કપડવંજમાં આપણને દર્શન માટે આવવાના છે, ત્યારે આપણે સૌએ આના દર્શન કરવા જોઈએ. વેઇટિંગ આખો વેઇટિંગ કક્ષ થઈ જવાનો. તમારે કોઈ પણ એટલે જેના જે મળવું હોય તો મહત્વ હોય એ પોતે થોડી વાર એકબીજાના પણ મળી જાય. સત્સંગ કરી શકે, એમનો લાભે મળે અને લાભની ઉપરાંત આપણા ધર્મની અને આપણા સનાતન સંસ્કૃતિની એક આપણી જે ગરિમા છે એ ગરિમા પણ જળવાય અને એ ગરિમા જોડે રહી અને આપણી સનાતન સંસ્કૃતિને જીવંત રાખવા માટેના જે પ્રયાસો ચાલે છે એમાં આપણે આગળ વધી શકીએ. લીંપણ કરાયું. હા, જાણકારી આપશો. જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એના જે આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબનું જે કંઈ બી એની પ્રણાલિકા મુજબનું જે કાર્ય થવાનું છે યજ્ઞનું ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું, તેના માટેની વૈદિકતા મુજબ અને આપણી પ્રણાલિકા મુજબનું જે ધર્મસ્થાન કહેવાય કે એ સ્થાન ઉપર ઠાકોરજીને પુનઃ પ્રતિષ્ઠા માટેનું જે કાર્ય કરવાનું છે તે બ્રાહ્મણો દ્વારા અને વૈદિકતા દ્વારા અને સનાતન ધર્મનું સાતત્ય જળવાઈ રહે તે મુજબનું એક ઊભું કરવામાં આવેલું આ એક સ્થાન છે. જય રણછોડ, જય શ્રી રામ. કપડવંજ પાવન ભૂમિ નગરીની અંદર વરાણસી નદીના કિનારે વરાણસી રણછોડરાયજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ત્રિદિવસીય મહોત્સવ સુંદર પ્રારંભ થશે. 5/3/2024ના રોજથી કાર્યક્રમ પ્રારંભ થઈ અને 8/3/2026ના રવિવારના રોજ કાર્યક્રમ વિશ્રામ લેશે. એ પહેલાં સુંદર 7 તારીખે નગરયાત્રા જલયાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. 8મી તારીખે ભગવાન રણછોડરાયજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન 12:39 ભગવાન રણછોડરાય વિરાજમાન થશે અને સવારથી 9થી 12 સુધી ભારતભરના સાધુ સંતો અયોધ્યા, મથુરા, વૃંદાવન, કાશી, બધા ગુજરાતભરના વિશેષ સંતો મહંતો ઉપસ્થિત થઈ અને ધર્મસભામાં ઉપસ્થિત રહી સર્વ જનતાને આમાં લાભ આપશે. તો આપ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કપડવંજની આજુબાજુ જનતાને આપને સૌને મારી પ્રાર્થના છે કે આપ સૌ રામ સ્વરૂપદાસજી મહારાજ હાથીવાળા બાપુને સાનિધ્યમાં આપ સૌ પધારો અને વિશેષ સાનિધ્ય જે રહેશે જગતગુરુ અનંત વિભૂષિત દિલીપ દેવાચાર્યજી મહારાજ જગન્નાથ મંદિર જમાલપુર અમદાવાદવાળા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનો સુંદર દેખભાળ કરશે. તો આપ સૌને મારી પ્રાર્થના છે, કપડવંજની આજુબાજુ દરેકની જનતાને મારી પ્રાર્થના છે કે આપ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અવશ્ય લાભ લ્યો અને સાધુ સંતોના દર્શન કરીને ધન્ય બનો એવી ભાવના સાથે આપ સૌને મારા જય શ્રી રામ. રણછોડરાય ધામ વરાસી ખાતે ત્રિદિવસીય પાટોત્સવ મહોત્સવ ઉજવવાનો છે. જે રણછોડજી અને ઠાકોરજી બિરાજમાન થવાના છે એ લગભગ 700થી 800 વર્ષ પુરાણી આ જગ્યા છે. તપોભૂમિ છે. ખૂબ મહંતોએ અહીં તપ કરી છે. એવી જગ્યાએ મારા નગરજનોને અને ભાવિ ભક્તોને મારું આમંત્રણ કે 7 તારીખે ભવ્ય શોભાયાત્રા કપડવંજ મુકામેથી રણછોડજી મંદિર સુધી આવવાની છે, જેમાં હાથી, ઘોડા, બગી અને ભાવિ ભક્તો સાથે અને મહાત્માઓ સાથે આવવાનું. તો આપ સર્વ જનતાને મારું હૃદયપૂર્વકનું રામ સ્વરૂપદાસ દિગંબર મહંતશ્રી તરફથી અને રણછોડરાય ધામ તરફથી આપને મારું હાર્દિક આમંત્રણ. સૌ શોભાયાત્રામાં પધારો. 8મી તારીખે પ્રતિષ્ઠામાં પણ પધારો એવું સૌને સ્નેહભર્યું રણછોડરાય ધામ તરફથી આપને આમંત્રણ છે. જયેશભાઈ, આ શોભાયાત્રા આપણી કેટલા વાગે અને ક્યાંથી નીકળશે? શોભાયાત્રા કપડવંજ રણછોડરાય મંદિર કાછિયા સમાજનું જે મંદિર છે
કપડવંજ ખાતે. ત્યાંથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા કપડવંજ ગાંધી બાવલેથી ટાઉન હોલથી બસ સ્ટેશનથી ત્રિવેણી પાર્ક નદી દરવાજા થઈ અને નિજ રણછોડજી ધામે પધારશે એવી આ આખો કાર્યક્રમ છે.